મારો બેટો ભૂખે એટલી લાગી છે, રાંધવાની આરા થાય છે, પણ ખાવાનો છે મેળ ક્યાં પડશે? લાઈને ઓલા ભૂરા દાદાને ઘરે હાલ્યો જાવ, ત્યાં ખાવાનો મેળ પડી જશે. જાવા હું જયારે રાંધું ને ત્યારે મારો દાદો હિંમત કહે છે તું હારું નથી રાંધતો, તું હારું નથી રાંધતો. આજ મારો દાદો આવીને એમ કે ને બટા તું આ રાંધ, પછી જ રાંધવું છે, તાલી રાંધવું જ નથી. એ હરિરામ અહીંયા આય. બોલો દાદા. બેટા રાંધી વાળ્યું? ક્યાં રાંધ્યું છે? હું જયારે રાંધું ને ત્યારે તમે એમ જ કહો છો કે તું હારું ન રાંધતો, હારું ન રાંધતો, એટલે મેં રાંધ્યું જ નથી. આજ તમે કયો ને ઈ જ રાંધીશું. બેટા એમ કહે આજ છે ને શેરો અને બટેકાનું શાક બનાવી નાખ. પછી કે નો કરતા વાહીથી. એ હો એ કોઈ મારા ખોતીડાને કાંઈ આવડતું નથી અને કેવડો પડારો કરે છે. એલા ભૂરા દાદા હે? એ હા આય આય આપે. કા બેટા કેમ એમ કરે? દાદા બે દીથી કઈ ખાધું નથી એટલે એમ થાય છે. મારો દીકરો 2 દીથી ભૂખ્યો છે. આ અમને શેરો સીનો ભાગમાં આવવા દે. લાય હરિરામને ના પાડી દો. સમજો બેટા બેસ હું આવું. હો હરિરામ એ બોલ દાદા એ હું કરે? જે દાદા બટેકા મોર્યા છે એ બટેકા મોરમાં હવે અને ઘડીક ત્યાં બેહવા વ્યાય ઓલી અડેશ આવી ગઈ છે. હે? હા એ હાલો. આ દાદો કઈ વારનો ઘરમાં ગયો હજી આવ્યો નહીં. આ શું કરતા છે? તને મારા ઘીરે જેથી મહેમાન આવે ને તેથી તને રાંધતા વાંધો પડે છે. પણ દાદા હું શું કરું? મને હાથ જ એટલો દુખે છે. એ આ મહેમાન ને કેમ હસવાય એ તને ખબર પડે છે? આ બિચારો 2 દીથી ભૂખ્યો છે, ભૂખ્યો. પણ દાદા લોટ તો મરાવો જોઈએ ને, હાથ જ એટલો દુખે. હવે મારે આ મહેમાન નું કરવું શું? આને ક્યાંક મારે જમાડવા તો પડશે, પણ હવે ક્યાં જમાડવા? દાદા એક કામ કરી તો તમારા માચા ઓલે આપણે ખાવા એટલે જઈ તો. એ ઈ તારો બાપ ચીકણીના પેટનો છે, ઈ ઈમણામ જમાડે. હવે મારે કઈક વિચારવું પડશે. રે ભાઈ રે, તું ઉપાયથી કરીમાં હો. હા સાંભળો, રેડી? હાલો હાલો. આરામ ભાઈ. બાપા આમ જો હું વાડીએ તો પાણી મારવા, તમે ગામને ભેગા કરીને સા પાણી ન કરતા. ગામના એરિયાની આપણને ક્યાંય કામ નથી આવ્યું અને અંતે તો ખોટે ખોટા ખર્ચ જ કરવાના આપણે. હો બેટા હો ને કાલે આવ્યો તો કાલે આવ્યો રકાબી ટપી બધું પીડ્યું તો કાલે તેમ સા બનાવેલો હે. આને મારે કેમ સમજાવો? કોક ને સા પાણી પાવ ને તો કોક આના મોવડી થાય. હજી મારે આને પૈણાવવાનો છે. આ ગામના ને એટલા તૈયાર છે ને કે મારા બાપા ને નકરા ભોળી ભોળી સા પાણી પીને વિયા જાય છે. બાપુ ઓલી બજારે પણ જોઈજો ભૂલતા નહીં હો. મારું બેટો આ ખાવા હાટું શું નથી કરવું પડતું?
લાય ઘડીક સોરે બેહવા હાલો જાઓ ભગો ડોહન બેઠા છે ને તો ઘડીક વાતો ના ગપાટા માર. હા બાપુ નવા લાગે હે લાઈને મારા છોકરાનું પૂછી દઉં કઈક મેર પડી જાય તો. એ બાપુ ઉભા રહ્યો બોલો બાપુ આમ કેલ બાજુ છે નહીં બટા, ગિરનાર જાઉં છું. જો બાપુ તમે ગિરનાર જતા હોય ને તો મારા ઘરે પધરામણી કરી અને પછી જાઓ. કાંઈ નહીં બેટા, ઊભો થઈ જા. તારી આટલી જીત છે ને તો તારા ઘરે પધરામણી કરતો જાવ. આમ જો હરિરામ ઓલા દાવલાને કાઢ્યો છે બાપુ બનાવી. જો મેર પડી જાય તો ડોહલીના ખીરી આપણે ખાઈશું અને નો પડે તો આપણો શેરો તો છે તૈયાર. રેઠો ઓલો દાવલો માર ખાય છે. હરિરામ તીર બરોબર જાય છે. હાય હાય. આવો બાપુ આવો પધારો. એ બાપુ બાબા તમને મેં ના નથી પાડી તોય આ બધું ભેગા કરીને બેઠા હો. એ બટા તું હા તો રે ને હા તો રે. એ હા તો શું રે, ત્યાં તમારે નથી કામ કરવા જવું પડતું. મારો ખોતીડો આ કઈ બખેડે નહીં તો સારું છે. બચ્ચા આ ક્રોધ બહુ નહીં હારો, ક્રોધ ઓછો કર. એ જો આ બાપુ નું થોડું જ્ઞાન લે તું. બાપુ અમારે એક ને એક દીકરો હે અને એ વાંઢો હે. આનું કઈક લગ્ન નો મેર પડી જાય ને એવો કઈક ઉપાય દેતા જાઓ. હજી વાંઢો છે એમને? આઈ બેસી જા. લાય તારો હાથ મારી પાસે. અરે બચ્ચા, આ તારા છોકરાને તો બહુ મોટું વિઘન આડું આવે છે. બાપુ શું એવું તો વિઘન છે? તારા વડવાએ એક બેરો માણસ ને ભૂચ્ચો મારી નાખ્યો છે. બાપુ ઈ તો મને નથી ખબર પણ આનો કઈક ઉપાય હોય ને તો મને બતાવો. આનો ઉપાય એક જ છે. બેરા માણાને 10 દી સુધી તારા ઘરે જમાડાયા. બાપુ એવા અમારે કઈ નથી જમાડવા. બટા તું મૂંગો રે. બાપુ તમે બોલો. જા તું ગામમાંથી બેરા માણા ગોત્યા ને 10 દી સુધી જમાડ તો હું વિધિ કરતો જાઉં. કાંઈ વાંધો નહીં જા. બાપુ. હાલ કયો કા આવજે. હા હું શું જોવે છે આમ રાંધવાનું કઈ. જા. મારા બેટા ગામમાં બેરા ક્યાંથી ગોતવા મારે. ના બેટા હાથ ગીરો ને તો હા ફીરા નહીં નકી હાથ બેરા લાગે હે એ મને જવા દે. એ ભાઈ ઉભા રહ્યો. કા ભાઈ શું છે? એ ભાઈ કયું ગામ તમારું? નામ અન્નમ ખુરો મન્નમ પુરો. જડી ગયા મને વેરા જડી ગયા. એ ભાઈ ખાવા નાવા? એ ના ભાઈ અમે બે નાયેલા કપલેટ છે આમ જો ને. એ નાવા નહીં મારા ઘરે ખાવા. ખાવા હા ખાવા એ ક્યાં? મારા ઘરે. જીરે નહીં ભાઈ. એ મારા ઘરે. હે? હા હાલો. હા
એ બચ્ચા આ 2 બેરા લાયો, હજી એકાદો બેરો ગોત્યાય. ઓલો તારો છોકરો અહીં બધું જમાડી દેશે, એ રાંધવાઈ ગયો છે. એ બાપુ જાઉં છું જોઈએ દાવલા, પાંડો ફૂટે નહીં. એ દાદા તમારે નો કેવું પડે મને. એ દાવલા, બાઈસ તો હારી હારી આવે છે, તે શું રાંધવા મોકલી દીધો? એ બુરા દાદા જે બનાવે એ આપણે 10 દી તો ખાવાનું જ છે ને. એ 10 દી લગન છે? એ તો હરિરામ, તારે નિરેજ થઈ જાય 10 દી, રોટલા બોટલા કાંઈ ઘડવાનું જ નહીં. આ ભાઈ બાપુ, આ હાથ પર ધોવાના છે, જમવાનું તૈયાર થઈ ગયું. ના ના હાથ તો ધોયેલા જ છે, તું લેતો જા. આમ હરખા બે જાઓ, હરખા જમવાનું દઉં છું અહીંયા. હો? હા, વાહ, દાવલા, હો, જમા પડ્યો. હા બોલ. હે ના ના ઓલા જમવા ગયો તો જમવા. હે હા મજા આવી જાય કે જમવાની આજ તો. મારા દીકરા મારા આમ થાકી એને બેરા છે, અને મારા દીકરા પાછા ફોનમાં વાતો કરે છે. તમારે ખોટિયું ખાવી છે? હે બાપુ સંભળાય હે? હે ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. આવા નાટક કરતો જ અને અમને ભાઈ બાપ દીકરાને હરકો ધંધો નથી કરવા દેતો. You're